નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝની ખાસ પેશકશ સ્વરાજના યોદ્ધા. હું છું આપની સાથે રોહિત નાયાણી. દર્શક મિત્રો, આજના દિવસની ગુજરાતની રાજનીતિ માટે અત્યંત મહત્વનો દિવસ છે, કારણ કે આજે બહાર આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો. ગામડાથી લઈ શહેરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે સમય છે નિર્ણયનો કે પ્રજા કોને સોંપે છે ચાવી. નમસ્કાર, હેમાંગભાઈ પટેલ, પિનલભાઈ લાખાણી, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સમાચાર આજની ડિબેટની શરૂઆત કરીએ. હેમાંગભાઈ, આપને પાસે આવીશું કે આમ આદમી અને કોંગ્રેસના ખૂબ ભ્રામક ટાઈપના પ્રચાર અને એની વચ્ચે ભાજપે એનું જાળવી રાખ્યું છે. અમુક જગ્યાએ તો વધારે સારું પ્રદર્શન કર્યું છે અને સમગ્ર કેસરીઓ લહેરાયો છે. અમે ગઈકાલે પાટનગર નેટવર્ક ન્યૂઝના સર્વેમાં પણ જણાવેલું કે આમ આદમી અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અમુક અંશે સફળ થશે, પરંતુ ઓલ ઓવર કેસરીઓ લહેરાશે એવું અમે તારણ આપેલું, જે આજે પાટનગર નેટવર્ક ન્યૂઝ રાજકીય તારણમાં યથાર્થ ઠરી રહ્યું હોય તેવું લાગે છે. તો આજના રિઝલ્ટ બાબતે અને જે જન સમર્થન મળી રહ્યો છે એ બાબતે આપ શું કહો છો? આજના આ ગુજરાતના ઇલેક્શનના પર્વ માટે અમે સર્વ મતદાતાઓ અને સર્વ પ્રજાનો જે રિઝલ્ટ આવ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને લોકશાહી પર્વની બધાએ ખૂબ સારી રીતે ઉજવણી કરી તે બદલ દરેક મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર. હવે અમારી પાર્ટીમાં કેવું છે કે જે કામ કરવાની પદ્ધતિ, જે નેટવર્ક, એ આખું જ અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નિર્ણાયક, મજબૂત અને દૂરદર્શી નેતૃત્વમાં ગુજરાતની પ્રજાએ જે ભરોસો રાખ્યો અને આ રિઝલ્ટ છે કે જે 90% વધુ અમે પ્લસ થયા છીએ, એ જ બતાવે છે કે જે નરેન્દ્રભાઈ અને અમારા ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વનો સંપૂર્ણપણે પ્રજામાં વિશ્વાસ છે અને એ આ વિશ્વાસનું જ કારણ છે અને એના હિસાબે આજે અમને આટલું જે લોકચાહના મળી અને 90% થી વધુ સીટો જે પ્રાપ્ત કરી ભારતીય જનતા પાર્ટીએ, એનું કારણ બી એ જ છે. અને બીજા નંબરે કે જે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ છે, સંગઠન શક્તિ છે અને જે છેવાડાના માનવી સુધી અને દરેક મતદાતાઓ સુધી ઘરે ઘરે પહોંચવાનું જે અમારું નેટવર્ક છે, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી એ જેટલી એમને સભાઓ કરી, લોક સંપર્કો કર્યા, એમને જે રીતે ચૂંટણી પ્રચાર કર્યો અને જે પ્રમાણે નીચે લોકોને ગાઈડલાઈન આપી અને જે પ્રમાણે અમારા કાર્યકરોને એમને જે રિચાર્જ કર્યા છે એના પ્રમાણે જોઈએ તો આ જીત અમારી ખૂબ સારી છે. જે 10% સીટો પણ મળી છે કોંગ્રેસને, અમે 100% એવો પ્રયત્ન કરીશું કે એની બી અમે વિચારણા કરીશું, એની બેઠકો કરીશું અને 10% જે સીટો અમારામાંથી જે ઓછી થઈ છે એ સીટોને પણ અમે વધુ સારી રીતે જીતવાનો પૂરો પ્રયત્ન કરીશું. હવે બીજી વસ્તુ કે જે અમારું નેટવર્ક છે, માઇક્રો પ્લાનિંગ છે, ઘરે ઘરે સુધી જવું, અમે જે અભિયાનો ચલાયા છે, અમારા વિશ્વકર્મા સાહેબે જે બેઠકો કરી, એમને પ્રવાસો કર્યા, પ્રવાસો દરમિયાન એમને જે સભાઓ કરી છે અને એમની સાથે અમારા ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રીએ પણ જે સભાઓ કરી છે અને એમને એનું જે પરિણામ છે, જે છેવાડાના માનવીની એમને ચિંતા કરેલી છે અને 100% આ રિઝલ્ટ એને લગતું આવેલું છે. બીજા નંબરે કે અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ અને એમને જે નીચે કાર્યકરોને, સંસદ સભ્યો, ધારાસભ્યોથી લઈ બધાએ જે મહેનત કરી અને જે છેવાડાના માનવી સુધી અમે જે સંપર્ક કર્યા છે, આ રિઝલ્ટ એને જ આભારી છે અને એના હિસાબે અમે આ વિજય મેળવ્યો છે અને નાનામાં નાના માનવીની અમે ચિંતા કરેલી છે. બીજા નંબરે કે તમે જુઓ તો જે ગ્રુપ મિટિંગો થઈ, જે ખાટલા બેઠકો અમે કરી, હનુમાન ચાલીસાના પાઠ કર્યા, એ લોકો સુધી આ વસ્તુ પહોંચી છે. ઘરે ઘરે સ્લીપોનું વિતરણ થયું છે, ઘરે ઘરે અમારા વિકાસના કામોનો
ઘર સુધીનો પ્રચાર એનો પહોંચેલો છે અને જે આંખે ઉડીને વળગે એવો જે વિકાસ ભારતીય જનતા પાર્ટીએ કરેલો છે એ વિકાસનું આ તમે રિઝલ્ટ જોઈ શકો છો કે કોંગ્રેસ અને આપ પાર્ટીના સંપૂર્ણપણે સુપડા સાફ થઈ ગયા છે અને આ જીત અમારી સંગઠનની તાકાત બતાવે છે. જી પિનલભાઈ આપની પાસે આવીશ. પિનલભાઈ, ભાજપનો ગઢ ગણાતી ખાડિયા બેઠકમાં આપણી કોંગ્રેસની પેનલ આવી છે અને 23 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે અમુક અંશે બેઠકો મેળવી છે. તો મહદ અંશે કોંગ્રેસનું પહેલા કરતા સારું પ્રદર્શન રહ્યું છે. આપ શું કહો છો? જો કોંગ્રેસ પાર્ટી જે 2015માં જે રિઝલ્ટ આવ્યું એ પછી અમારું જે 2021માં જે પાર્ટીનું મહાનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની અંદર જે રિઝલ્ટ આવ્યું એના પછી અમે સંગઠનની અંદર એક બદલાવ, સંગઠનની અંદર જે ઉમેદવારો પસંદગી કરવાની હોય પ્રક્રિયા અને જે કાંઈ પણ અમે મહાનગરોની અંદર ઉમેદવારો ઉતાર્યા, જિલ્લા પંચાયતની અંદર ઉમેદવારો ઉતાર્યા, તાલુકા પંચાયતની અંદર જે ઉમેદવારો ઉતાર્યા એ તમામ પ્રક્રિયાની અંદર તમે જોવા જાઓ તો જે કાંઈ પણ અમારા એનએસયુ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મદદ કરતા જે સામાન્ય કાર્યકરો હોય, યુથ કોંગ્રેસના આગેવાનો હોય, મહિલા કોંગ્રેસના આગેવાનો હોય, એ બધાને અમે સામાન્ય લોકોને જે જનતાની વચ્ચે રહી જનતાના પ્રશ્નોને સાંભળી અને જનતાના કામ 24/7 કરતા એવા કાર્યકર્તાઓને અમે ટિકિટ આપી. હા, હું સ્વીકારું છું કે ઘણી બધી જગ્યાઓ પર મહાનગરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં અમારા આગેવાનો ની હાર થઈ છે. ઘણી બધી જગ્યાએ અમને સારું રિઝલ્ટ નથી મળ્યું. હું એનો સ્વીકાર કરું છું. જે કાંઈ પણ લોકો જીત્યા છે, જે મારા પક્ષના હોય કે બીજા સાથી પક્ષના ઉમેદવારો, તમામને શુભકામનાઓ પણ પાઠવું છું કે એ લોકોને શુભકામનાઓ આગામી દિવસોની અંદર જનતાના, તેના વોર્ડના, તેના જિલ્લાની અંદર, તેના તાલુકાની અંદર પણ પ્રશ્નોની કામગીરી કરશે. સાથે સાથે હું એ ખાસ કહેવા માંગુ છું કે આ ગુજરાતની અંદર જે કાંઈ પણ ગુજરાતની જનતા હોય, જિલ્લાની, તાલુકાની અને મહાનગરોની, એ જનતાએ નક્કી તો કર્યું હતું કે પરિવર્તન લાવવું છે. એમની સમસ્યાઓ તો ખૂબ મોટા પ્રમાણમાં હતી, જુદી જુદી, પરંતુ એની સાથે સાથે ક્યાંક અમને પક્ષને સફળતા સત્તા લાવવા માટે નથી મળી, પરંતુ વિપક્ષની અંદર તમામ જિલ્લા, તાલુકા અને મહાનગરોની અંદર ખૂબ સારા પ્રમાણમાં અમારી સીટો આવી છે. હા, અમે સત્તા સુધી પહોંચી શકે એટલી સીટો નથી આવી, એટલા માટે હું એક બહુ મોટી વાત નહીં કરવા માંગુ કે અમારા આટલા અંકમાં ઉમેદવારો જીતી ગયા. એનો હું સ્વીકાર કરું છું, મારી પાર્ટી સ્વીકાર કરે છે. અમારી ક્યાંક ભૂલ હશે સંગઠનની અંદર, જે કાંઈ પણ બદલાવ લાવવાના હશે આગામી દિવસ, પરંતુ વિરોધ પક્ષની ચોક્કસપણે 100% ભૂમિકા અમને ગુજરાતની જનતાએ સોંપી છે. જિલ્લાઓની અંદર જે કાંઈ પણ અમારા ઉમેદવાર જીત્યા છે, આ વખતે જેટલા ઉમેદવારો જીત્યા છે અત્યાર સુધીના જે આંકડા આવે એમાંથી હું બરોડાની વાત કરવા માંગુ. બરોડાની અંદર અમારો તીર્થ બ્રહ્મભટ્ટ કરીને એક ઉમેદવાર જીત્યો છે. એ તીર્થ બ્રહ્મભટ્ટને તમે 2 કે 3 વર્ષ પહેલાની તમે એની ચકાસણી કરો તો એ ઉમેદવાર સામાન્ય પરિવારમાંથી આવતો હતો. તેની કોલેજ કાર્ડની અંદર તે એમએસયુ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓની મદદ કરતા કરતા એનએસયુ ની અંદર સક્રિય આગેવાન હતો અને એને ટિકિટ કોંગ્રેસ પાર્ટીએ બરોડાની અંદર ફાળવી અને એક સામાન્ય યુવા આગેવાન તરીકે તે બરોડાની અંદર જીતીને આવ્યો. તો અમને પૂરો વિશ્વાસ છે કે બરોડાની અંદર જે કાંઈ પણ પ્રજાના પ્રશ્નો હશે અને તીર્થરાજ બ્રહ્મભટ્ટ જેવા જે સામાન્ય કાર્યકર્તા છે, યુનિવર્સિટીના યુવા અને જોશ અને જુસ્સાવાળા આગેવાન, એ વડોદરાની અંદર વિરોધ પક્ષની ભૂમિકામાં ખૂબ સારી રીતે આગળ રહેશે અને અમારી પાર્ટીની અંદર જે પેશન્સ રાખવાની જે પ્રક્રિયા છે એ ખૂબ ગમે છે. અમે 2017ના પણ ઇલેક્શનના રિઝલ્ટ જોયા, 15ના જોયા, 21ના જોયા, ભૂતકાળના પણ જોયા, પરંતુ અમારા તમામ પ્રકારે અમારા કાર્યાલયથી અમે કોઈ દિવસ ભાગ્યા નથી. અમારા કાર્યાલય 24/7 ના 365 દિવસ ચાલુ હોય છે. અમે આ વખતે અમારું પરિણામ સારું નથી આવ્યું, પરંતુ આવતા દિવસોની અંદર કઈ રીતે સારું પરિણામ અમારી પાર્ટી તરફ મળે એનું પણ અમે ધ્યાન રાખીશું. અને સાથે સાથે વિરોધ પક્ષની જે ભૂમિકા મળી છે, અમારો મેનિફેસ્ટો હતો, સામેના પક્ષનો મેનિફેસ્ટો હતો, જે કાંઈ પણ પ્રશ્નોને મુદ્દે જે વચનો આપવામાં આવ્યા, જે જગ્યાઓ પર અમારા ઉમેદવારો જીત્યા હશે તે સંપૂર્ણપણે મદદરૂપ થશે જનતાની વચ્ચે કે કેવી રીતે લોકોને મદદ કરવી, કેવી રીતે જનતાના માહોલની અંદર ફરીથી અમે સત્તા સુધી પહોંચી શકીએ એના સંપૂર્ણપણે પ્રયાસ કરવામાં આવશે. પિનલભાઈ, આપની હજુ એક વાત રજૂ કરીશ કે આપના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન આક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં નીકાળી અને એનું એવું લાગતું, અને આ વખતે પહેલી વખત એવું બન્યું છે કે આમ આદમી કે ભાજપમાં જોડાવા કરતા કોંગ્રેસમાં લોકો વધારે જોડાણા આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. તો વાતાવરણ એવું હતું કે કોંગ્રેસ ખૂબ સારું પ્રદર્શન કરશે ને અમુક નવા આયામ રચશે, પરંતુ તમારા અમદાવાદમાં પણ ટિકિટ ફાળવણી મુદ્દે જે પ્રકારે ઝઘડા ચાલે, આ વખતે પણ ચાચી 420ના નામથી ખૂબ ઝઘડા અને અસંતોષ થયેલો, અને અમદાવાદમાં પણ આપણે જે પરિણામ મેળવવું છે એ કોંગ્રેસ હજી મેળવી શકી નથી વર્ષોથી. તો એના માટે આપ શું કહેશો? જો સમગ્ર ગુજરાતની વાત હોય, તમામ જિલ્લાની વાત હોય કે તમામ તાલુકાની અંદર વાત હોય, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા સંપૂર્ણપણે જન આક્રોશ રેલીના સ્વરૂપે જનજનની વાત લઈને, જનજનની સમસ્યાઓને લઈને અમે ગામે ગામે ફરે. અમારું સંગઠન
પ્રજાના પ્રશ્નો ઉપાડવા માટે, પ્રજાના પ્રશ્નોમાં સક્રિય રહેવા માટે આ ક્યાંય અમે કચાશ નથી છોડી. આજે નહીં, ભૂતકાળમાં પણ ક્યારેય નહીં. પરંતુ સાથે સાથે સંગઠનની અંદર ભૂતકાળના પરિણામને જોઈને બદલાવ લાવવા માટે અમે બદલાવ નથી લાવ્યા એવું નથી. તમને અમદાવાદ મહાનગરપાલિકાના મારા વિસ્તારની વાત કરું તો સાબરમતી જેવા વોર્ડ વિસ્તારની અંદર તમે જોવા જાઓ તો અમારા યુવાન આગેવાન 27 વર્ષની ઉંમર હોય દીપેન પટેલ, જેનું 6-7 મહિના પહેલા પોલિટિકલ કોઈ એવું બેકગ્રાઉન્ડ ના હોય, એ સાથે પણ તે ચૂંટણી પ્રક્રિયામાં ઉતરે છે, સારી રીતે સાબરમતીની વાત કરે છે. અમને પરિણામ નથી મળ્યું, ચોક્કસ વાત છે, પણ એક સાબરમતીની અંદર કલાપીબેન કરીને અમે મહિલા કોંગ્રેસના જે અમારા સાથી હતા એમને અમે ટિકિટ આપી હતી. તે તમે એ વિસ્તારમાં જાઓ તો મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારના લોકો ત્યાંના સત્તા પક્ષના આગેવાન જાય તો પણ 40-50 લોકો એમની પાછળ ના પડે, પરંતુ અમારા બેનની પાછળ પડતા હોય તો બેનને અમે ટિકિટ આપી હતી. સાથે સાથે તમે શેખપુર બોઘાની અંદર જોવા જાઓ તો NSUમાં ગુજરાત યુનિવર્સિટીમાં જે અમારો વિદ્યાર્થી માટે હર હંમેશ માટે ઉભો રહેતો અમારા ભાઈ જેવો ભાઈ ભાવિક સોલંકીને પણ અમે ટિકિટ આપી હતી. ગૌરંગ મકવાણા જેવા અમારા યુથ કોંગ્રેસના આગેવાનો એમને ટિકિટ આપી હતી. અને આજે અમને એવું નથી ક્યાંય સફળતા નથી મળી. ઘણી બધી જગ્યાએ તમે જોવા જાઓ તો અમારી બનાસકાંઠાની અંદર તાલુકા પંચાયતની અંદર હોય તો સિદ્ધરાજસિંહ સોલંકી જેવા અમારા જે NSU અને સામાન્ય ઉત્તર ઉજ્જૈનના પરિવારમાંથી આવતા માણસોને એ લોકો પણ આજે જીત્યા છે. સાથે સાથે અમે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બાપનગર બોર્ડની અંદર પણ અમારા યુવા કોંગ્રેસના જે યુવા આગેવાન હોય તેને પ્રથમ વખત ટિકિટ મળે અને પ્રથમ વખત જયમંત શર્મા પણ જીતીને આવે છે. ખાડિયાની અંદર પણ જે કઈ પણ હિન્દુ મુસલમાનની વાતો કરવા વાળા, લોકોને ભટકાવવા વાળા અને હર હંમેશ માટે પ્રજાની વાત ના કરી માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરી અને વિખવાદ ઉભો કરી લોકોને ઝઘડાવાના ધંધા કરવા વાળા લોકોને સંપૂર્ણપણે ત્યાંની ખાડિયાની સંપૂર્ણ જનતાએ 4 સીટ ઉપર આજે પરિણામ આપી દીધું છે કોંગ્રેસ પાર્ટીને. સાથે સાથે હું ચોક્કસપણે કહેવા માંગીશ કે ઘણી બધી મહાનગરપાલિકાઓની અમારી સીટો નથી. અમને તો જનતા નહીં, જનતાની સાથે સાથે સારા સારા આગેવાનો અને ન્યૂઝ મીડિયાઓની પણ એવી ઉમ્મીદ હતી કે આ વખતે ફરીથી સત્તા પરિવર્તન થાય, પરંતુ એમાં અમારી ક્યાંક કચાશ હતી. આગામી દિવસોમાં અમે આ વિપક્ષની ભૂમિકાની અંદર પ્રજાના પ્રશ્નોની પાછળ ઉભા રહીશું, પ્રજાના પ્રશ્નો માટે લડત લડાવીશું અને કઈ રીતે અમે ફરીથી પ્રજા સાથે નાતો બંધાય અને સંગઠનની સાથે રહીને કઈ રીતે કોંગ્રેસ પાર્ટી આવતા સમયની અંદર આવતા વર્ષે વિધાનસભા કેવી રીતે સારું પ્રદર્શન કરી શકે એ અમે આગળના પ્રયત્નો રહેશે અમારા. જી હેમાંગભાઈ, સુરતમાં આમ આદમીને આપણે 27 માંથી 5 સીટે ભાજપે પહોંચાડી દીધું છે અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને આપણા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો છેલ્લો ઝંઝાવતી પ્રચાર અને મિની સૌરાષ્ટ્ર ગણાતા વરાછામાં નાભી ને નાડીનો વિષય ખૂબ અસર કરી ગયો. સુરતમાં ભાજપ ખૂબ સફળ થયું એની રણનીતિમાં, પરંતુ સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક થાપ ખાધી હોય એવું લાગે છે. જેમાં તમારા ભેસાણથી ભૂપત ભાયાણી છે, ચાવંડ અમરેલીની ચાવંડ બેઠક માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેર, તો આવા દિગ્ગજો હારી પણ ગયા છે. આપણા તત્કાલીન રિટાયર્ડ IPS મનોજ નીનામા, તો એના માટે ભાજપનું કેમ સમીકરણ કે માઇક્રો પ્લાનિંગ કાચું પડ્યું? ના, એવું નથી. આ 90% કોક કારણસર ક્યાંક ભાજપે ક્યાંક નાની મોટી સ્તુતિ રહી ગઈ છે, તો એ અમે સુધારીશું. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન, માઇક્રો પ્લાનિંગ, સતત જનસંપર્ક અને અમે 24/365 અને સતત પ્રજાની વચ્ચે રહેતી પાર્ટી છે. એટલે અમે લોકોના સંપર્ક કરેલા છે, પણ ક્યાંક કદાચ આમના જૂઠાણું અથવા અમારા કોઈ નાની મોટી ક્ષતિ હશે તો 100% અમે એને સુધારીશું. અમને જે માર્ગદર્શન મળે છે એ અમે ઇલેક્શન પૂરતા જ નથી હોતું. અમારું માર્ગદર્શન 365 દિવસ નાના મોટા કાર્યક્રમો થકી, ત્યાં કોઈ કોરોના જેવી આપત્તિમાં હોય કે પૂર જેવી સ્થિતિ હોય એની વચ્ચે પણ અમારા કાર્યકરો પ્રજાની વચમાં જાય છે, પ્રજા સુધી જાય છે. ઇવન નાનામાં નાનું કોઈનું કામ હોય તો બી ઘરે ઘરે જઈ અને એનો સંપર્ક કરી એના નાનામાં નાના પ્રોબ્લેમના સોર્ટ આઉટો કરે છે. આ જે રિઝલ્ટ છે એ એને આભારી છે. એટલે ક્યાંક હવે સુરતમાં જુઓ કે જે સુરતમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને આપ પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે. આ પાર્ટી તો ક્યાંય છે જ નહીં અને કોંગ્રેસ બી કઈ જગ્યાએ પહોંચેલી છે એ તમે જુઓ કે કોંગ્રેસ બિલકુલ સંપૂર્ણપણે સાફ થઈ ગઈ છે. અને એનો મોટો ફરક છે કે જ્યારે રાહુલ ગાંધી ક્યાંય વિદેશ જતા હશે ત્યારે એમના પ્રચારમાં દુષ્પ્રચાર કરે છે. એ નેગેટિવ રાજકારણ કોંગ્રેસ જે કરે છે એને પ્રજાએ સંપૂર્ણપણે નકાર્યું છે. અને વિકાસની રાજનીતિ જે છે એ વિકાસની રાજનીતિને વેગ આપ્યો છે. એટલે લોકોએ જોયેલી છે અને આંખે વળગીને વળગે એવો વિકાસ જે ભારતીય જનતા પાર્ટીએ આપ્યો છે એ આ વિકાસની સંપૂર્ણપણે જીત છે. અને જ્યારે એમણે કોઈ પણ યાત્રાઓ કરી હશે, પરંતુ જ્યારે અમારા
પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે જે અમને લોકોને જે સંગઠનમાં માર્ગદર્શન આપ્યું છે અને જે એ સભાઓ સંબોધી છે અને સભાઓની અંદર ત્યાંના સ્થાનિક પ્રોબ્લેમો એ પછીની જે મિટિંગો કરીને સોર્ટ આઉટ કરવાના પૂરેપૂરા પ્રયત્નો કરેલા છે, એના હિસાબે આ સંપૂર્ણપણે અમારી આ જીત છે. અને આ જીત અને આ આંકડા દેખાડે છે કે કોંગ્રેસ સંપૂર્ણપણે સાફ થઈ ગઈ છે અને આગામી આવનાર ઇલેક્શનોની અંદર હજી આના કરતા સારી જીત મળશે અને નાની મોટી કોઈ પણ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીને ઓછી લીડ પડશે એની પણ સંપૂર્ણપણે અમારે ટોટલ એની ડિટેલમાં જઈશું અને શું તકલીફ પડી છે એની પણ અમે ચર્ચા થશે અને અમારે મોવડી મંડળ એની ચિંતા કરશે અને આ જ વસ્તુ ફરી વખત ના થાય અને આના કરતા પણ 100% પણ અમારી જીત થાય એવા અમે પૂરા પ્રયત્ન કરીશું. જી પિનલભાઈ, આપની પાસે આવીશ. પિનલભાઈ, મહાનગરપાલિકાની 15 મહાનગરપાલિકા ભાજપે કબજે કરી છે, તેમાં પણ મોરબી અને પોરબંદરની તો તમામ 52 બેઠકો ભાજપ કેસરીઓ લેરાયો છે. તો આપણે મહાનગરપાલિકા એટલે અર્બન વિસ્તારમાં કોંગ્રેસની કેમ જમીન ખસકતી જાય છે ને જનાધાર વધતો નથી? આપ શું કહેશો એ બાબતે? આજના સંપૂર્ણ સવારથી સાંજ સુધીના જે પરિણામો આવી રહ્યા છે એની અંદર તમારા ટેલિવિઝનના માધ્યમથી તમને જે રેકોર્ડ ઇલેક્શન કમિશનના મળી રહ્યા છે એની અંદર તમે પણ સ્વીકારશો કે અમારો જન્મ છેલ્લા 2 ચૂંટણીઓ કરતા આ વખતે એનાથી આગળ નીકળી ગયો છે. હું એની સાથે સાથે વાત કહેવા માંગુ તો અમદાવાદની અંદર પણ અમે આનાથી પણ સારું પ્રદર્શન ઈચ્છતા હતા, પરંતુ એ પ્રદર્શન નથી મળ્યું. પણ સાથે સાથે અત્યારે જે પરિણામોને જે વોર્ડની અંદરથી અમારા ઉમેદવારો જીતીને આવ્યા છે એ તમે પણ સ્વીકારશો અને લોકોએ પણ સ્વીકાર્યું છે કે હા, કે ખૂબ સારા ઉમેદવારોને સારા પ્રદર્શન સાથે અમે બહાર આવે છે. સાથે સાથે હું કહેવા માંગીશ કે અમે 24/7 365 ડે અમે પણ કાર્યાલય ઉપર હાજર હોઈએ છીએ. અમે પણ લોકોની વચ્ચે રહીને લોકોના મુદ્દાની સાથે અમે પણ હંમેશા એમની સેવાકીય કામો હોય કે એમના કોઈ પણ પ્રશ્નો હોય, નાનામાં નાના છેવાડાના નાગરિકના પ્રશ્નો હોય, એને લઈને પણ અમે ચાલતા જ હોઈએ છીએ. પરંતુ સાથે સાથે અમને જ્યાં કાંઈ પણ અમને આ વખતે અમારા જે યુવા આગેવાનો હોય કે અમારા મહિલા કોંગ્રેસના આગેવાનો હોય એ લોકોની સફળતા મળી છે. અમને લોકોને એ લોકો ઉમેદવાર તરીકે જીતીને આવે છે. સાથે સાથે અમારે ક્યાંક ઘણા બધા સિનિયર આગેવાનોને પણ હાર થઈ છે. તો એની પણ સાથે અમે પાર્ટી આગામી દિવસોની અંદર શું કરી શકાય, સંગઠનની અંદર શું ફેરફાર કરી શકાય એ પણ અમે લઈને ચાલશું. અને સાથે સાથે અમે જ્યાં કાંઈ પણ અમે આ વખતે ચૂંટણી લડ્યા તો અમે અભિમાન માથા ઉપર ચડાવીને અમે ચૂંટણી નથી લડ્યા કે ક્યાંય કોઈ જગ્યાએ અમારા નેતાઓએ એવું ભાષણ નથી આપવામાં આવ્યું કે આની સરકાર નહીં બને તો અમે ગ્રાન્ટ નહીં આપીએ, આની સરકાર બનશે અમે એને ફંડ નહીં આપીએ. અમે તો એવી વાતો લઈને ગયા હતા. અમે તો અમારા મેનિફેસ્ટોની વાત લઈને ગયા હતા. જનતાની પ્રશ્નો, જિલ્લા તાલુકાના અમારા સર્વેની અંદર જે અમારી મેનિફેસ્ટો કમિટીની અંદર જે મુદ્દાઓ આવ્યા હતા એ મુદ્દાના પ્રચાર પ્રસાર અને જનતાના પ્રશ્નોની સાથે રહીને અમે કોંગ્રેસ પાર્ટી ઈમાનદારીથી લોકશાહીની પદ્ધતિની સાથે અમે ચૂંટણી લડ્યા હતા. એની સાથે સાથે હું તમને વાત કરવા માંગુ તો અમે એક નાનકડો મુદ્દો છે, હું તમારો સમય નહીં બગાડવા માંગુ. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અમે મહાનગરોની અંદર યોજનાની વાત લઈને અમે મેનિફેસ્ટોમાં હતી. એ કેવી યોજના? ભારતીય જનતા પાર્ટી જેવી યોજના નહીં કે જે તે કાંઈ પણ બ્રિજની નીચે નાના નાના ડોમ બનાવીને જે કાંઈ પણ સ્પોર્ટ્સના કોમ્પ્લેક્સો બનાવી દેવામાં આવે ને એના માટેના દિલ્હીથી લઈને મોટા મોટા મિનિસ્ટરો એના ઉદઘાટન માટે આવે. અને પરંતુ આજે પણ તમે તે રિપોર્ટર મોકલીને તમે એની પરિસ્થિતિ જોઈ શકો છો. ત્યાંના પ્લાસ્ટિકના જે રબરો છે એ બી ઉખાડ્યા નથી. આજે ધૂળ ખાય છે ઘણી બધી જગ્યાએ. તો અમારા રાણીપના બલ્લભનગર બ્રિજની નીચેનો જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યાં તો તમે જોવા જાવ તો ઉદઘાટનની પહેલા તો વર્ષોથી ત્યાં દારૂનું ટેબલ નાખીને દારૂના અડ્ડાઓ ચાલતા હતા. પરંતુ ત્યાં થોડા સમય માટે જે ઉદઘાટન કરવા માટે ત્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મોટી વાહવાહી પ્રજાના પૈસાના જે ખર્ચા કરીને બનાવવામાં આજે પણ ત્યાં જે રહી ગયેલા ઇક્વિપમેન્ટ લાવવાની વાત છે એ પણ નથી આવ્યા અને આજે પણ તે બંધ હાલતમાં તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો જોવા મળે. તો અમે તો એ બધા મુદ્દાઓની સાથે લઈને અમે લોકોની વચ્ચે આવ્યા હતા કે અમે આવું નહીં થવા દઈએ. અમે આનાથી સારી પરિસ્થિતિની અંદર લોકોની સેવા માટે અમે તત્પર રહીશું. અમને ઘણી બધી જગ્યાએ ખાસી જગ્યાએ અમને સારું પ્રદર્શન નથી મળ્યું પણ અમે એવી રીતે અભિમાનથી વાત નહીં કરીએ. પરંતુ હા, અમે ચોક્કસપણે એટલું કહી શકીએ છીએ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાઓની અંદર જે કાંઈ પણ ભ્રષ્ટાચાર હોય કે સરકારની નાની મોટી વાત હોય એને લડવા માટે પૂરી તાકાત સાથે જનતાએ અમને વિરોધ પક્ષમાં બેસાડે છે. અને જનતાએ એટલા તાકાતવર રીતે એટલા ઉમેદવારોને જીતાડીને ત્યાં પહોંચાડ્યા છે જિલ્લા પંચાયતની અંદર, તાલુકા પંચાયતની અંદર, મહાનગરપાલિકાઓની અંદર કે અમે વિરોધ પક્ષ તરીકે આગામી સમયની અંદર એ તમામ સમસ્યાઓ, તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી લોકોની વચ્ચે રહીશું અને આગામી દિવસોમાં અમે સત્તા સુધી કેવી રીતે પહોંચી શકીએ એના પ્રયત્નો ખૂબ ઝડપથી કરીશું. હેમાંગભાઈ, ત્રીજું ફેક્ટર લગભગ સાફ થઈ ગયું છે, પરંતુ ઇકો સેન્સિટિવ ઝોન
અને ગોપાલ ઇટાલિયાની લહેર હોય એવું તમને નથી લાગતું? કારણ કે બગસરા તાલુકા પંચાયત આપમાં ગઈ છે. તાલાળામાં ધારાસભ્ય ભગવંતભાઈ બારડના વિવાદિત નિવેદનને લીધે ત્યાં આમ આદમીને 5 સીટ મળી છે. વિસાવદર ભેસાણમાં પણ આમ આદમીનો દબદબો રહ્યો છે. તો તમને એવું નથી લાગતું કે સૌરાષ્ટ્રમાં ને ખાસ કરીને આ જુનાગઢવાળી પટ્ટીમાં ભાજપ કેમ કાચું પડે છે? ભાજપ કાચું નથી પડતું. પહેલા તો અમારા મિત્રનો સવાલનો જવાબ આપી દઉં કે એમને કીધું કે ત્યાં આગળ પહેલા ટેબલ નાખીને દારૂ વેચાતો હતો, દારૂ વેચાય છે, એની જગ્યાએ આજે ત્યાં સ્પોર્ટ્સની અને બાળકોને રમવાની એકેડમી થઈ છે. તો એ સારી વસ્તુ છે. આજે એ સારી વસ્તુ એમને સ્વીકારવી જોઈએ કે એ પોતે સ્વીકારે છે કે ભાઈ પહેલા ત્યાં આગળ બધું ન્યુસન્સ હતું. આજે ન્યુસન્સની જગ્યાએ ત્યાં આગળ એક આખું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે. તો એનાથી અતિ ઉત્તમ વસ્તુ શું હોય ને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ કેટલા લોકો લેશે? અને કે જે શહેરી વિકાસની અમને વાત કરી તો એનું કારણ છે કે દરેક મહાનગરોની અંદર જિમ્નેશિયમ બન્યા, પુસ્તકાલયો બન્યા, લાઇબ્રેરીઓ, દરેક લાઇબ્રેરીઓ બની, બાગ બગીચાઓ જોવા, અતિ સુંદર બાગ બગીચાઓ બન્યા છે. લોકોને ચાલવા માટેના ટ્રેક મળી ગયા, રિવરફ્રન્ટ મળ્યો. એટલે આ બધી વસ્તુ લોકોને આંખે ઉડીને વળગે એવી લોકોના કામ થયા છે. અને જે બંજર જગ્યાઓ પડી હતી કે જેને કોઈ ઉપયોગ નતો, એ દરેક જગ્યાએ સ્પોર્ટ્સની વ્યવસ્થા કરી છે. લોકો ઇઝીલી બાળકો રમી શકે. ખેલશે જે અમારા નરેન્દ્રભાઈનો જે ગોલ હતો કે ભાઈ ખેલશે ઇન્ડિયા, તો એની જેમ દરેક બાળકો ખૂબ સારી રીતે રમત ગમતમાં આગળ વધી શકે. આજે ઓલિમ્પિકના કેટલા મેડલો આવી રહ્યા છે અને આપણા ત્યાં ઓલિમ્પિક થવા જઈ રહી છે. તો આ બધી વસ્તુ ખૂબ સારી થઈ છે ને લોકોને આંખે ઉડીને વળગે એવું છે. આજે પેલા બ્રિજ બી જુઓ કે અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલા બ્રિજો નવા બન્યા છે, કેટલા રોડ રસ્તા નવા બન્યા છે, વ્હાઇટ ટોપિંગ રોડ થયા, ડામર ટોપિંગ રોડ થયા. આજે આ બધું જે ડેવલપિંગ છે એ લોકોને આંખે ઉડીને વળગે છે. જે હેલ્થ સેન્ટરો હતા એ હેલ્થ સેન્ટરો અત્યારે કેટલા ખૂબ સારા થયા છે. શાળાઓ કેટલી સારી થઈ છે. ડ્રોપ આઉટ રેશિયો સંપૂર્ણપણે નાબૂદ થઈ જવા જેવો થઈ ગયો છે. આ બધા રીઝનો લોકો જોઈ શકે છે. ઘરનું ઘર લોકોને મળ્યું છે. આજે લોકો જે જ્યાં છાપરામાં રહેતા હતા, રહેણી કરણી એમની કઈ ટાઈપની હતી, આજે દરેકને ઘરનું ઘર પોતાનું મળ્યું છે. લોકો શાંતિની જિંદગી જીવી શકે છે. અને સુરક્ષાના મામલે પણ તમે જુઓ કે અત્યારે ગુજરાત સુરક્ષાનો મામલામાં ગુજરાત નંબર 1 ઉપર છે. તો આ બધું ક્યારે? જ્યારે ડબલ એન્જિનની સરકાર છે અને હવે તો નીચે ટ્રિપલ એન્જિનની સરકાર થશે. એટલે આનાથી પણ ઘણા સારા કામો થશે. અને ક્યાંય નાની મોટી સ્તુતિ રહી ગઈ હશે તો 100% એની ઉપર અમે ધ્યાન આપીશું. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ક્યારે જીતે છે કે હારે છે, ઘરમાં નથી બેસતો. એ સંપૂર્ણપણે પ્રજાની વચમાં જ રહે છે અને પ્રજાની વચમાં રહી પ્રજાના જે પ્રોબ્લેમો છે એને સોર્ટ આઉટ કરવાનું કામ કરવું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરમાં અને લોહીમાં વળાઈ ગયેલું છે. અને આ જીત એને જ આભારી છે. જી પિનલભાઈ, આજના રિઝલ્ટ જે આવી રહ્યા છે કોંગ્રેસ માટે અને 2027ના રોડમેપ માટે તમને નથી લાગતું કે કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે? જો કોઈ પણ રાજકીય પાર્ટી હોય જ્યારે ચૂંટણીના પરિણામો આવતા હોય છે ત્યારે જે રિઝલ્ટના દિવસ હોય તો તાત્કાલિક આજે ને આજે તો હું તમને લોકોને શું કરીશું આગામી દિવસોની અંદર કઈ રીતની અમારી પદ્ધતિ હશે એની તો વાત ના કરી શકું, પણ સાથે સાથે હું તમને એટલું જરૂરથી કહી શકું છું કે અમારી પાર્ટીએ તમને મેં એટલા માટે આપણી ડિબેટની શરૂઆત થઈ ત્યારે ચર્ચાની શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે અમે ભૂતકાળના જે કાંઈ પણ પરિણામો આવે તે પરિણામો ફરીથી અમને એની અંદર કઈ રીતે અમને સફળતા મળે એના માટે મેં તમને ઉદાહરણ સાથે 4-5 નામોની સાથે મેં તમને કીધું હતું કે શ્રેષ્ઠપુર બોગાની સીટ હોય કે સાથે સાથે સાબરમતીની સીટ હોય, જેમ બરોડાની અંદર બ્રહ્મભટ્ટ જીતીને આવ્યા હોય. તો આ બધી સીટોની અંદર જે NSUના જે સામાન્ય કાર્યકર્તા હોય, જે યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓની સાથે રહીને દિવસ રાત કામ કરતા હોય એવા લોકોને અમે ટિકિટ આપી છે. અને અમદાવાદ જેવા મહાનગરોની અંદર તો અમારા જે કાંઈ પણ અમારા સ્થાનિક જે આગેવાનો હોય એ બધાને સાથે રાખીને જે કાંઈ પણ જે સારા ઉમેદવારો હોય જે વોર્ડમાં સંપૂર્ણ રીતે સક્રિય હોય એવા લોકો આગેવાનોને અમે આગળ રાખ્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક કઈ રીતે હું અત્યારે એ બધી વાતો કરવા માટે નહીં આવું કે આના કારણે 1, 2, 3 એના લીધે અમારી ચૂંટણીઓમાં હાર થઈ છે. ના, હું એવા બધા મુદ્દાઓની અંદર પડવા નથી માંગતો. હું તો ખૂબ મોટું મન રાખીને કહેવા માંગુ છું કે અમારી પાર્ટીના હોય કે અમારા સાથી પાર્ટીના જે કાંઈ પણ ઉમેદવારો જીત્યા હોય અમે એમને અભિનંદન આપીએ છીએ. અમારે તો કોઈ દિવસ અમારી પાર્ટીની અંદર સત્તામાં હોય કે વિપક્ષમાં હોય ત્યારે અમે ઘમંડની ભાષા અમારા મોઢા ઉપર આવતી નથી.
પરંતુ સાથે સાથે જે કાંઈ પણ જે સત્તા પક્ષના ઉમેદવારો જીત્યા છે એમને આગામી દિવસોની અંદર જિલ્લાઓમાં જીત્યા હોય, તાલુકાઓમાં જીત્યા હોય, શહેરમાં જીત્યા હોય, એમની પદ્ધતિ અને એમના રોડમેપ સાથે આગળ વધશે. તો સાથે સાથે અમારે જે કાંઈ પણ બધી જગ્યાએ કોઈ જગ્યાએ એવું નથી કે ત્યાં અમારા ઉમેદવારો જીતીને ના આવે. જેટલા પણ લોકો ઉમેદવારો ભલે આજે અમારી સંખ્યા ઓછી હોય, પરંતુ અમે વિપક્ષમાં અને સત્તાની સામે અને જે તે એરિયાના સમસ્યાઓ અને મુદ્દાઓને લઈને અમે સાથે રહીને કામ કરવા માટે અમે ખૂબ સક્ષમ છીએ અને આગામી દિવસોની અંદર અમે ખૂબ સારી રીતે કામ કરીશું. જી હેમાંગભાઈ, એક છેલ્લો પ્રશ્ન. ઘણી જગ્યાએ ચૂંટણી બહિષ્કારના મુદ્દા સામે આવ્યા છે. અમુક જગ્યાએ અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત જેવા વિસ્તારમાં ભાજપના ઉમેદવારો કે વર્તમાન જે કોર્પોરેટર હોય એમને પ્રવેશ પણ નહીં કરવા દેતા અને સમસ્યાઓ પબ્લિક ગણાવતી કે ગટરના પ્રશ્ન છે, લાઇટના પ્રશ્ન છે. અમુક જગ્યાએ આવા પણ બનાવ સામે આવ્યા છે. તો હવે તમારી ફૂલ મેજોરિટી છે, તો આ બાબતે આ પ્રશ્નો સોલ્વ કરવા માટે શું તમારી રણનીતિ રહેશે? ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા દરેક કાઉન્સિલરશ્રીઓ, જેટલા બી ઉમેદવારો આજે ચૂંટાઈને જે પ્રતિનિધિત્વ કરવાના છે એ અને કાર્યકરો હંમેશા અમે એમની મત માંગવા નથી જતા. અમે કરેલા કામના રિપોર્ટ કાર્ડ લઈને મત માંગવા માટે જઈએ છીએ અને એમને કરેલા કામનો હિસાબ આપીએ છીએ. કદાચ ક્યાંક નાનું મોટું રહ્યું હોય તો આજે એનો 100% એનો નિકાલ આવે છે. સંપૂર્ણપણે એ લોકોના કામો થાય છે. આજે રોડ, રસ્તા, લાઇટ, ગટર, પાણી દરેક નાનામાં નાની ચાલીથી લઈ મોટામાં મોટી સોસાયટીઓ સુધી દરેક જગ્યાએ સંપૂર્ણપણે બધા જ કાર્યો પૂર્ણ થઈ ગયેલા છે. અને આટલા મોટા વિકાસના કામોમાં ક્યાંક નાનું મોટું 2-5% આગુ પાછું રહેતું હોય તો એનું અમે મનોમંથન કરીએ જ છીએ. બીજા નંબરે કે રોહિતભાઈ, તો આપણે સવાલ કર્યો કે કોંગ્રેસને પૂછ્યું કે ભાઈ તમે મનોમંથન ક્યારે કરશો, તો હજી એમની જોડે મનોમંથન કરવાની વાત નથી. દરેક ઇલેક્શનમાં એમને તો મનોમંથન કરવાનો જ વારો આવતો, છતાં મનોમંથન નથી કરતા. આજે રિઝલ્ટ આવ્યું છે, બધા જ પોતપોતાના ઘરે અને પોતપોતાના કામ ધંધે લાગી જવાના છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઓછી લીડ મળી છે, હારેની કે એ સ્થિતિ તો વાત જ નથી કરતો, ઓછી લીડ હશે ને એમાં બી લીડ કેવી રીતે વધે ને એનું મનોમંથન અમારી પાર્ટીમાં આજથી શરૂઆત થઈ જશે. એટલે અમારી પાર્ટી જે 24,365 જે ગણાય છે એ 108 જેવી અમારી પાર્ટી છે, એનું રીઝન આ જ છે કે અમારામાં નાનામાં નાના વિષયનું મનોમંથન થતું હોય છે. અમારા દરેક વિસ્તારમાં કાઉન્સિલરો સંગઠન સાથે બેસે છે, સંગઠન વાળા પોતાના પ્રોબ્લેમ કહેતા હોય છે અને એના રેગ્યુલર સોર્ટ આઉટ થતા દરેક મહિને બેઠકો થતી હોય છે. અને આ રેગ્યુલર બેઠકો જે થાય છે આ બધા એના જ ફાયદા છે, રિઝલ્ટ એનું જ છે. દરેક સોસાયટીના સેક્રેટરી, ચેરમેન અને કમિટીથી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમારા સંગઠનના કાર્યકરો સંપૂર્ણપણે એમની સાથે ગરબો રાખે છે અને એમની સાથે જોડાયેલા છે. આ બધા રિઝલ્ટો એના છે. આજે જે તમે મતદાનની સ્લીપો બી જોશો તો ભારતીય જનતા પાર્ટીની દરેક જગ્યાએ પહોંચેલી હશે અને એ લઈને આવવામાં લોકો પોતાનું ગર્વ અનુભવે છે. જ્યારે કોંગ્રેસમાંથી તો કોઈ પણ સંગઠન નથી, એમની જોડે ઉમેદવાર નથી. એટલે આ પહેલા તો એમને ઉમેદવારો શોધવા પડશે. એટલે ઉમેદવારોની પહેલા વ્યવસ્થા કરે, કાર્યકરોની વ્યવસ્થા કરે અને આ રિઝલ્ટ પછી કેટલા કાર્યકરો હજી એમની જોડે રહે છે એની મનોમંથન કરવાની જરૂર છે. એમને ભારતીય જનતા પાર્ટીના સારા કામોમાં જે રોડા નાખે છે એ ખાલી બંધ કરશે તો પણ કોંગ્રેસ માટે થોડું ઘણું બી પોઝિટિવ થશે. પણ જ્યાં સુધી એમનું શીર્ષ નેતૃત્વ બદલાશે નહીં ત્યાં સુધી આ ક્યારેય શક્ય બનવાનું નથી. જી, આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ હેમાંગભાઈ, હેમલભાઈ, પિનલભાઈ. આપ આ ડિબેટમાં જોડાણા પાટનગર નેટવર્ક ન્યૂઝ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સ્વરાજના યોદ્ધાની ડિબેટ અત્રે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. અમારો સંકલ્પ લહેરાશે પાટનગર નેટવર્ક ન્યૂઝનો પરચમ.